એમએના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ, આજે પહેલું યુનિટ હું તમને બે પુસ્તકમાંથી કરાવીશ. એક છે હસિત મહેતાનું સાહિત્યના સામયિકો, બીજું છે કિશોર વ્યાસનું સાહિત્યિક પત્રકારત્વ. પત્રકારત્વ શબ્દ મૂળ આમ તો અંગ્રેજીમાં એના માટે જર્નાલિઝમ શબ્દ છે. મૂળ લેટિનમાં DIVRNAL પરથી એ ઉતરી આવ્યો છે અને એના માટે અંગ્રેજીમાં ડેઇલી શબ્દ છે. એના પરથી ગુજરાતીમાં દૈનિક શબ્દ આવ્યો. રોજ બહાર પડે તે દૈનિક. સમાચાર એટલે વૃત્તાંત. આ વૃત્તાંત નિવેદન એ પત્રકારત્વનું પહેલું કામ છે. ભૂતકાળ કે ભવિષ્યની નહીં, પણ માત્ર સાંપ્રત તત્કાલીન ઘટનાને ઝડપથી પ્રસિદ્ધ કરવી એ વૃત્ત નિવેદનનું પહેલું લક્ષણ છે. સમૂહ માધ્યમ અંતર્ગત પત્રકારત્વ એક એવું માધ્યમ છે જેના દ્વારા લોકમત કેળવી શકાય. લોક શિક્ષણની પાયાની ગરજ એ સારે છે. સમાજ સુધારણા માટેનું એ હાથવગું હથિયાર છે. પ્રસાર અને લોક શિક્ષણની મહત્વની કામગીરી જોઈને લોકશાહી દેશોમાં પત્રકારત્વને અનિવાર્ય મનાયું છે. અમેરિકાના સ્વાતંત્ર્યનું જાહેરનામું ઘડનાર પ્રમુખ થોમસ જેફરસનનું એક પ્રસિદ્ધ વાક્ય છે, જો મારે નિર્ણય કરવાનો હોય કે આપણે ત્યાં વર્તમાન પત્ર વિનાની સરકાર હોવી જોઈએ કે સરકાર વિનાના વર્તમાન પત્રો, તો હું એક ક્ષણના વિલંબ વગર સરકાર વગરના વર્તમાન પત્રો વાળો વિકલ્પ સ્વીકારું. આ પત્રકારત્વનો પ્રભાવ છે. કાકા સાહેબ કાલેલકરે પત્રકારને લોક શિક્ષણનો આચાર્ય, બ્રાહ્મણોનો બ્રાહ્મણ અને ચારણોનો ચારણ કહ્યો છે. કાકા સાહેબ નોંધે છે, પ્રસંગે પ્રસંગે વિચાર, માહિતી, સંસ્કારો, અભિરુચિ અને આદર્શોની પરબ ચલાવી સમાજના સેવા ધર્મને એમણે નિભાવવાનો, અજ્ઞાન અદૂર દ્રષ્ટિને શુદ્ધ કરવાનો અને સમાજ ચક્રના પૈડા જ્યારે એકરાગ ભૂલી જઈ ચિત્કાર કરે ત્યારે પત્રકાર યોગ્ય ઠેકાણે સ્નેહ રેડી સંઘર્ષ ઘર્ષણ દૂર કરે છે. જ્યારે જ્યારે સરકારના દરબારમાં પ્રસંગ આવે ત્યારે ત્યારે તે પ્રજાનો પ્રતિનિધિ થઈ લોકમતને એક ધારો બનાવી લોકશક્તિ ચેતાવે છે. આ લક્ષણો હોવા જોઈએ, આજે દેખાતા નથી. પત્રકારત્વ અને સાહિત્ય આ બંને વચ્ચે ભેદરેખા છે, પરંતુ એ બંને ક્ષેત્રોએ પરસ્પર એવો પ્રભાવ પાડેલો છે જેના કારણે હંમેશા બેઉની સાથે જ વિચારવાની જરૂરિયાત ઊભી થાય છે. પત્રકારત્વના ઉત્તરોત્તર વિકાસની સાથે પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચેની ભેદરેખા દર્શાવતા ફ્રેસર બોન્ડ લખે છે, The basic difference would seem to point towards the writer purpose. The author expresses his own thoughts and experiences. The journalist expresses those of the community. Literature can be timeless. Journalism must be timely. એટલે બે વચ્ચેનો મુખ્ય ફરક જો તમારે જોવો હોય તો સાહિત્યિક પત્રકારત્વનો જે લેખક છે અને વર્તમાન પત્રનો જે લેખક છે એ બેઉના જે હેતુ છે એ હેતુમાં ભેદ છે. સાહિત્યિક પત્રકારત્વ વાળો પોતાના વિચાર અને પોતાના અનુભવ લખી રહ્યો છે, જ્યારે વર્તમાન પત્રનો પત્રકાર એ કોમ્યુનિટી, સમાજના જે કંઈ પ્રશ્નો છે તે લખી રહ્યો છે. સાહિત્યિક પત્રકાર ટાઈમલેસ, એને સમય સાથે આજે ધરતીકંપ થયો તો આજે જ એના વિશે કવિતા લખવી જરૂરી નથી, પણ જે વર્તમાન પત્રનો પત્રકાર છે એણે તો સમય બિલકુલ પાળવો જ પડે. પત્રકારત્વને કારણે અનેક સ્વરૂપોની શક્યતા ઉઘડી આવી છે. એમ સાહિત્ય પાસેથી યોગ્ય ભાષા, શબ્દો, હૃદયસ્પર્શી વાક્યો, કાવ્ય પંક્તિઓ અને સૂત્રોનો વ્યાપક વપરાશ
પત્રકારત્વવાળા પણ કરે જ છે. પત્રકારત્વને કળા માનવી કે વિજ્ઞાન? એના જવાબમાં કાકા સાહેબ કાલેલકર પત્રકારત્વને જીવન સેવાની કળા કહે છે, પણ તેઓ પત્રકારત્વને વિજ્ઞાન સાથે વધારે સાંકળે છે. કપિલરાય મહેતા અને વલ્લભદાસ અક્કડ પત્રકારત્વને કળા માનવા તૈયાર થાય છે. ચાંપશી ઉદેશી પત્રકારત્વમાં વિજ્ઞાનને મુખ્ય અને કલાને ગૌણ માને છે. પત્રકારત્વમાં શું શું આપવું એની સૂઝ એ વિજ્ઞાન છે, જ્યારે જે આપવાનું છે એ કઈ રીતે આપવું એની સૂઝ એ કલા છે. ભાષા એ સાહિત્યનું અને પત્રકારત્વનું બેઉનું માધ્યમ છે. માધ્યમ બેઉ જગ્યાએ સમાન છે, છતાં સર્જક પોતાની અનુભૂતિને પ્રતિભા વડે વિકસાવી નવોન્મેષ પ્રગટાવે છે. આત્મ અભિવ્યક્તિ છે સાહિત્યિક પત્રકારત્વમાં, જ્યારે જેને આપણે વર્તમાન પત્રનું પત્રકારત્વ કહીએ છીએ ત્યાં આગળ વધારે વ્યવહારની બીબાઢાળ ભાષાથી કામ ચલાવી લેવાતું હોય છે. પત્રકારની આંખ સામે મર્યાદિત સમૂહ નથી, પણ સમગ્ર પ્રજા છે, અને સમગ્ર પ્રજા સુધી પહોંચવા સ્વાંતઃ સુખાય જે સર્જક કરી શકે પણ પત્રકાર ન કરી શકે. પ્રજા સમક્ષને કેન્દ્રમાં રાખવાના આ હેતુને લીધે પત્રકારત્વના લખાણોને આપણે છાપાળવા કહીને વગોવીએ છીએ. પણ એવા પત્રકારો પણ આપણને મળ્યા છે, ગાંધીજી, મેઘાણી, અમૃતલાલ શેઠ, શ્યામળદાસ ગાંધી, જે સાહિત્યિક પત્રકારત્વની કક્ષાએ પહોંચ્યા છે. એટલે મોહનલાલ મહેતા બે વચ્ચેનો ભેદ આ રીતે તારવે છે: સાહિત્યકાર સર્જે છે, પત્રકાર રજૂ કરે છે. પત્રકારે સર્જન કરવાનું નથી, એણે તસવીર લેવાની છે, એટલે રૂપાંતરિત માહિતી નહીં, એણે માહિતી આપવાની છે. સાહિત્ય સર્જન અને સર્વ પ્રકારનું કલા સર્જન સંવેદનમાંથી પ્રગટે છે. પત્રકારત્વમાં સંવેદન પ્રગટાવનારા પ્રસંગોનો પરિચય મળે છે, પણ એ પરિચય જ હોય છે. મેથ્યુ આર્નોલ્ડ પત્રકારત્વને ઉતાવળે સર્જાયેલું સાહિત્ય કહે છે. પત્રકારને સાહિત્યકાર જેટલી મોકળાશ કે નિરાત જીવે લખવાની અનુકૂળતા હોતી નથી. સમયનો તકાદો એને હંફાવે છે, લખવા માટે ફરજિયાત પ્રવૃત્ત કરે છે. સાહિત્ય અને પત્રકારત્વ એક અર્થમાં એકબીજાના પૂરક છે. પત્રકારને સાહિત્યનો સંસ્પર્શ સંવેદનશીલ અને વિચારવંત બનાવી શકે એમ પત્રકારત્વ સર્જકને ભાષાનો સચોટ યથાર્થ ઉપયોગ લાઘવ અને શિસ્તના વર્તુળમાં મૂકી આપે. આ બંને ક્ષેત્રો એકબીજાના પૂરક હોવાથી પરસ્પર અસર કરનારા બન્યા છે. કપિલરાય મહેતા એવું કહે છે કે સાહિત્ય અને પત્રકારત્વ જુદા છે એમ માનવા કરતાં એ બંને સાહિત્ય સ્વરૂપો જ છે એમ ગણો તો વધારે ઉચિત. પત્રકાર જે લખે તે સાહિત્ય નથી એવી માન્યતા બરાબર નથી. લગભગ બધી જ ભાષાઓની જેમ ગુજરાતી ભાષામાં પણ પત્રકારોએ પ્રાણવાન સાહિત્ય સર્જ્યું છે, ભાષાનું ખેડાણ કર્યું છે, શબ્દોને વિશિષ્ટ તાકાત આપી છે. ચાંપશી ઉદેશી પણ પત્રકારત્વને સાહિત્યનો પ્રકાર ગણે છે અને સાહિત્યના લેશ માત્ર સ્પર્શ વિનાના પત્રકારત્વને ચાંપશી ઉદેશી મીઠા વગરના ભોજન સાથે સરખાવે છે. આમ મૂળભૂત રીતે તફાવત હોવા છતાં આ બંને ક્ષેત્રો એકબીજાથી ઘણા નજીક છે. મૂળભૂત રીતે તફાવત છે, પણ માનવ સમૂહના અનુભવો સાથે ભાષાના માધ્યમ વડે જ ઘટના અભિવ્યક્ત થયેલી હોય. એ બંનેનો હેતુ સામે છેડે રહેલા ભાવક કે વાચકને સ્પર્શવાનો હોય ત્યારે એ બંનેની જવાબદારીઓ સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવા, તંદુરસ્ત માનવ સમાજની રચના કરવા પાછળ જ ખર્ચાતી હોય છે. એટલે જ મેઘાણી કહે છે કે સાહિત્ય દ્રષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી,
દરેક લખાણ છાપાનું કે ચોપડીનું જેટલું સાહિત્ય રંગી બનશે એટલી એની ચોટ વધશે, એની માર્મિકતાને ધાર ચડશે. એ ધારને સાહિત્યનું પાણી પાનાર નવો લેખક વર્ગ આપણા પત્રકારત્વમાં જોશભેર દાખલ થઈ રહ્યો છે. એટલે થોડા જ વર્ષોમાં આજના પત્રકારત્વનો અનેક ત્રુટિઓમાંથી છુટકારો સંભવિત લાગે છે. સાહિત્યિક પત્રકારત્વ જ આપણે તો ભણવાનું છે. આ બેઉની સરખામણી તમારા કોર્સમાં છે એટલે કરી. સાહિત્યિક પત્રકારત્વ એ પત્રકારત્વના એક ગૌણ વિભાગ તરીકે વિકસ્યું હોય એવી સમજ બંધાય છે. વર્તમાન પત્રની સાપ્તાહિક પૂર્તિઓમાં સાહિત્ય અંગેની જે કોલમ ચાલે, સાહિત્યના જે સામયિકો ચાલે, એને આપણે સાહિત્યિક પત્રકારત્વ કહી શકીએ. સાહિત્યિક પત્રકારત્વ સંજ્ઞાને પત્રકારત્વને બદલે સાહિત્યના ક્ષેત્રમાં મૂકીએ તો સાહિત્યના પ્રદેશમાં પ્રવેશેલું પત્રકારત્વ. સાહિત્યિક પત્રકારત્વ એ તરતી સંજ્ઞા, ફ્લોટિંગ સંજ્ઞા છે. કોઈ મોટા સાહિત્યકારના પ્રદાનના સંદર્ભે કવિ ઉમાશંકર, સંશોધક ઉમાશંકરની સાથે સાથે સાહિત્યિક પત્રકાર તરીકે ઉમાશંકરનો પણ અભ્યાસ થાય છે. સાહિત્ય લેખનના અને સાહિત્યની ગતિવિધિના પ્રસાર માટે પત્રકારત્વ પ્રકારના માધ્યમનો જેમાં ઉપયોગ થાય એવી એક પ્રવૃત્તિ એટલે સાહિત્યિક પત્રકારત્વ. આમ સાહિત્યિક પત્રકારત્વ એક પ્રવૃત્તિ છે જેનો પહેલો અર્થ સાહિત્યને લગતું, સાહિત્ય વિશેનું પત્રકારત્વ એવો સમજવાનો, અને બીજા અર્થમાં સાહિત્યની છાપવાળું સાહિત્ય રંગી કે સાહિત્ય ધર્મી પત્રકારત્વ. ત્રીજા અર્થ પ્રમાણે સાહિત્યની વાત કરતું, સાહિત્યને વિષય બનાવતું અને કશીક વૈયક્તિક અનિવાર્યતામાંથી જન્મતું પત્રકારત્વ. સાહિત્યિક પત્રકારત્વનો આપણને અભિપ્રેત ઉદ્દિષ્ટ અર્થ એ છે કે સાહિત્યના પ્રસાર માટે થતો પત્રકારત્વનો ઉપયોગ, અર્થાત પત્રકારત્વના માધ્યમનો સાહિત્યએ કરેલો ઉપયોગ. આમ સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યિક રીતિએ ખેડાતું પત્રકારત્વ છે. સાહિત્યિક પત્રકારત્વ સાહિત્ય અને સાહિત્ય રસિકો વચ્ચે એક સંપર્ક તંતુ, સંપર્ક સેતુ રચી આપે છે. આ જે સાહિત્યના સામયિકો છે એ સામયિકો કોઈ એક જમાનામાં 15 દિવસે પ્રગટ થતા, પછીથી મોટાભાગના અત્યારે માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક એ વધારે હોય છે. આપણા જાણીતા સાહિત્યના સામયિકોના નામ તમને ખબર હોય એવું આપણે માનીએ. સાહિત્યિક સામયિકોનું સ્વરૂપ સમય, વિષય અને નિસ્બત સાથે સીધું સંકળાયેલું છે. સામયિકતાના આધારે અઠવાડિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રૈમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક કે અનિયતકાલીન જેવા સમયના નિશ્ચિત ઢાંચામાં રજૂ થતા સામયિકોનો રૂપ એની સામગ્રી અને વલણ કરતાં વધારે સ્પષ્ટ રીતે એની સામયિકતા સાથે જોડાયેલું છે. દાખલા તરીકે તમને કોઈ કે મહિને બહાર પડતા તો પરબ, શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ, શબ્દસર, બુદ્ધિપ્રકાશ આ બધા આપણા દર મહિને બહાર પડતા સામયિકો છે. ફાર્બસ ત્રૈમાસિક એ તદ આ બધા 3 મહિને બહાર પડતા, વર્ષમાં 4. સાહચર્ય છે તો એ વાર્ષિક, વર્ષે એકાદ વાર બહાર પડે, અને ઘણા બધા સમય નહીં સાચવી શકતા એને આપણે અનિયતકાલીન કહી શકીએ. આ ઉપરાંત આ સમયના આધારે હજુ બીજો પ્રકાર કહેવાય કે અમુક સામયિક છે એ માત્ર સમીક્ષાની જ વાત કરે, બીજું કશું જ નહીં. તો પ્રત્યક્ષ એ પ્રકારનું સામયિક, એના પહેલા ગ્રંથ હતું. અમુક સામયિકો છે તો એ માત્ર કવિતા જ છાપે. તો સુરેશ દલાલનું જે કવિતા મેગેઝિન હતું તે માત્ર કવિતા જ છાપે.
ભરત નાયક ગીતા નાયકનું જે ગદ્ય પર્વ સામયિક હતું એ માત્ર ગુજરાતી વાર્તા જ છાપતું ને બીજું કશું નહીં. જ્યારે પરબ, શબ્દ સૃષ્ટિ, બુદ્ધિ પ્રકાશ એ બધા એવા સામયિકો છે જેની અંદર વાર્તા, કવિતા, નિબંધ, સમીક્ષા બધું જ છપાય. ફાર્બસ એ માત્ર અભ્યાસ લેખો જ છાપે અને કદી સર્જનાત્મક ન છાપે. તો વિષય પ્રમાણે પણ આવા સામયિકોની અંદર પ્રકાર પડવાના છે. કેટલાક સામયિકો છે જે સંસ્થા દ્વારા ચાલે છે. દાખલા તરીકે પરબ તો સાહિત્ય પરિષદ, શબ્દ સૃષ્ટિ તો ગુજરાત સાહિત્ય અકાદમી, ફાર્બસ તો ફાર્બસ સભા, બુદ્ધિ પ્રકાશ પાછળ પણ સંસ્થા. કેટલાક સામયિકો છે જે એકલી વ્યક્તિના સાહસ હોય છે. દાખલા તરીકે પ્રત્યક્ષ એ રમણ સોની એકલા હાથે બહાર પાડતા, સમીપે એ શિરીષ પંચાલ, બકુલ ટેલર અને જયદેવ શુક્લ ભેગા થઈને એ પણ વ્યક્તિ રીતે બહાર પાડે છે. એટલે આ બધા પ્રકારો તમને મળતા રહે. ક્યારેક સંસ્થાની ઓળખ માટે સામયિક હોય. દાખલા તરીકે આર શેઠ, ઉદ્ગાર અને રન્નાદે પ્રકાશન ઓળખ નામના આવા જેને કહેવાય થોડાક પાના, 15-20 પાનામાં પોતાની જ જાહેરાત હોય, પોતાના પુસ્તકોની જ જાહેરાત હોય. આ સામયિકોનું પ્રયોજન શું છે? તો જેમ દરેક સર્જક આખરે તો એના પોતાના સમયનું સંતાન હોય છે, તેમ દરેક સાહિત્યનું સામયિક પણ પોતાના સમયની અનિવાર્યતાને પોષતું હોય છે. ગુજરાતમાં જ્યારે અર્વાચીન યુગનો આરંભ થયો ત્યારે આપણા સમાજ જીવનમાં કુધારા સામે સુધારાની વૃત્તિએ જંગ માંડ્યો. આવા સમયે ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વનો જન્મ થયો. એણે સુધારાને પોષતી વૈચારિક પ્રવૃત્તિના પ્રચારને વ્યાપક અને ઝડપી માધ્યમની જે અનિવાર્યતા ઊભી થઈ એમાં સામયિકોએ અને તેમાંય સાહિત્યિક સામયિકોએ એક અસરકારક ભૂમિકા ભજવી. આ રીતે નવા વિચાર વલણો, આંદોલનો, રોમાંચો અને ઉત્તેજનાઓને જગવવા શરૂ થયેલા સામયિક કંઈક નવું, જુદું, સમયના તકાજામાં જરૂરી હોય તેવું છાપે છે. અન્ય સામયિકો જે માટે સક્ષમ સાબિત થયા નથી એવું આ સામયિકો દાંડીઓ, સત્યપ્રકાશ વગેરે લઈને આવ્યા. જેમ અખબારો તેમ સાહિત્યિક સામયિકો પણ કોઈ એક પ્રયોજનને ચોક્કસપણે વરેલા હોય છે. એટલે એક પ્રકારના ખાસ દ્રષ્ટિકોણથી તે ચાલતા હોય છે. જે તે સામયિકનો સંપાદક આ દ્રષ્ટિકોણ પ્રારંભે જ સ્પષ્ટ કરતો હોય છે. આમ તો સંપાદકના વલણમાંથી જ સામયિકનું પ્રયોજન સ્પષ્ટ થઈ જાય છે. વળી ધ્યેયલક્ષી સામયિકના હેતુઓ પહેલેથી જ સવિસ્તાર પ્રગટ થયા હોય છે. આમ છતાં આપણે કહી શકીએ કે પોતાના સમયના સાહિત્યિક આદર્શોનું, દ્રષ્ટિબિંદુઓનું પ્રતિબિંબ ઝીલતા સર્જાતા સાહિત્યનો એક તાજો અને સંપૂર્ણ ચહેરો પ્રગટ કરવો એ જ કોઈ પણ સમયના સાહિત્યિક સામયિકનો પ્રમુખ પ્રયોજન હોઈ શકે. સાહિત્ય જગતમાં સમાંતરે તેના વિવિધ પાસામાં વળાંકો આવે છે. વિષય, સ્વરૂપ, અભિવ્યક્તિ વગેરેમાં નિત નવા વલણો પ્રગટતા રહે છે. કલાત્મક અભિજ્ઞતા વધારવાનું કામ પણ સાહિત્યના સામયિકો કરે છે. પરંપરાની વચ્ચે ઊભા થતા પ્રયોગો અને તેના નિર્માણની સજ્જતા ઊભી કરવાનું એક પ્રયોજન અહીં સ્પષ્ટ રીતે વર્તાવવું જોઈએ. જો સુંદરી સુબોધ કે સ્ત્રીબોધ જેવા સામયિકોએ સ્ત્રીઓને લખતી કરી આ સામયિકો ન હોત તો એ ન થયું હોત. રેબી વેસ્ટનું એક પુસ્તક છે અમેરિકન ટૂંકી વાર્તામાં વાર્તાના વિકાસ માટે સામયિકોનો જ ફાળો છે. આપણે ત્યાં પણ ગદ્ય પર્વ કે વી કે 10મો દાયકો આ બધા સામયિકો ન હોત તો આખી જે આધુનિક વાર્તાની જે આખી ચળવળ જેના વિશે ચર્ચા, વાદ પ્રતિવાદ ચાલ્યા એ ક્યાં છપાત. એટલે સામયિકો બહુ જ અગત્યના એવા પરિબળ છે સાહિત્યના વિકાસમાં, સાહિત્યના સ્થિત્યંતરોમાં પણ. આપણા મોટા ભાગના સાહિત્યિક વાદો કે ચળવળોનું કેન્દ્ર સ્થાન સાહિત્યિક સામયિકો જ બન્યા છે. અલબત્ત પરંપરાઓનું પૂરતું મૂલ્ય આંકીને એના જે ચિરકાલીન પાસા છે તેને સ્વીકારીને એમણે આખરે તો પ્રયોગખોરીની શોધમાં જ આગળ ધપવાનું હોય. ટૂંકમાં કેવું હોય તો સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજના ક્ષેત્રમાં નવનિર્માણ કરવું
એના પ્રવર્તમાન પ્રવાહોથી સહૃદયોને જાગૃત કરવા અને એ રીતે સાહિત્ય અને કલાના ઊંડાણને, શક્યતાઓને, વ્યાપને ચોક્કસ ગતિ તથા દિશા સાથે રજૂ કરવા એ સાહિત્યિક સામયિકનું સૌથી મહત્વનું પ્રયોજન છે. સાહિત્યિક સામયિકોનું કાર્યક્ષેત્ર શું છે? સમાજ જીવનની ઘટનાઓ, સમાચારોને પોષતા અને પહોંચાડતા અખબારોની જેમ સાહિત્યિક સામયિકોને પણ સાહિત્ય જગતના આંતરબાહ્ય વિશ્વને ઝીલી તેનો પ્રચાર પ્રસાર કરવાનો હોય છે. સાહિત્યના વિષયની ચર્ચાઓ, એના પ્રવર્તમાન વલણો, વળાંકો, એમાં સર્જાતી મહત્વની ઘટનાઓને સાહિત્ય રસિકો સુધી પહોંચાડવાનું કામ આ સામયિકનું છે. આમ સાહિત્ય જગતના વ્યાપક પરિચયથી માંડી એના મૂલ્યાંકન સુધીનું ફલક એ સાહિત્ય સામયિકોનું કાર્યક્ષેત્ર છે. કોઈ પણ સર્જન શૂન્યાવકાશમાં થતું નથી. એને પોષે એવો ઉહાપોહ સાહિત્ય જગતમાં સતત થતો રહેવો જોઈએ અને એ માટેનું નિમિત્ત પૂરું પાડવાનું કામ સાહિત્યિક સામયિકો કરે છે. સાહિત્યમાં અવનવી હલચલો અને પ્રયોગશીલ વલણોને પોષવા, પરંપરાએ પોષેલી લોકરુચિથી તદ્દન સામા છેડે જવું, બંધિયાર થઈ ગયેલી સાહિત્યિક હવાને ધક્કો મારવો, નવા સાહસો ખેડનાર લેખકોને શોધી કાઢવા, શોધીને એમને સામયિકના પૂંઠા પર કાગળ પર રજૂ કરવા એ સાહિત્યિક સામયિકનું સૌથી પહેલું કાર્યક્ષેત્ર છે. આ સામયિકોનું બીજું મહત્વનું કામ ભાવકોને સર્જાતા સાહિત્યનો સીધો સંપર્ક કરી આપવાનો છે. કશા પણ વાદ વિવાદ કે વાડામાં બંધાયા વગર સાહિત્ય પદાર્થની ઓળખ આપનારી હાથવગી હાથ પોથીનું કામ એ સાહિત્ય સામયિકે કરવાનું છે. એક જ સમયે નવી અને જૂની પેઢીના પ્રયોગો અને પરંપરાને અનુસરતા સર્જકોને એક મંચ પર મૂકી આપી સર્જનાત્મક સાહિત્યનો બહુપરિમાણીય ચહેરો આ સામયિકોએ આપણી સામે એટલે કે વાંચનાર સામે ઉપસાવવાનો છે. આમ કરવાથી વહેતા સમયમાં સ્થિર થતા સાહિત્યિક ચહેરો, એની પેટર્ન કે ડિઝાઇનને તે સહજતાથી આપણી સામે રજૂ કરે છે. આ રીતે જે તે સમયના સાહિત્ય પ્રવાહનો એક નકશો દોરી આપવાનું કામ સાહિત્યના સામયિકો કરે છે. પોતાના સમાજ, સંસ્કૃતિ કે ભાષાથી ઉપર ઉઠીને પરપ્રાંતીય અને પરદેશીય સાહિત્યનો અભ્યાસ રજૂ કરી એની તુલનાત્મક અને વિશ્લેષણાત્મક દ્રષ્ટિના અભ્યાસો થકી પોતાના સર્જકો અને પોતાના સર્જનો કઈ ભૂમિકાએ અને કઈ કક્ષાએ ઊભા છે એનો હિસાબ આપવાનું કામ પણ સાહિત્યિક સામયિકોએ માથે લીધું હોય છે. એટલે અનુવાદ અને ભાવાનુવાદની પ્રવૃત્તિને સાહિત્યિક સામયિકો ઉત્તેજન આપે છે અને પોતાના પ્રદેશના સાહિત્યને નબળું કે એકાંગી બનવા દેતા નથી. સામયિકના માથા પર સૌથી મોટી કામગીરી યોગ્ય સંપાદનની છે. આવેલી કે મેળવેલી સામગ્રીમાં સુધારા વધારા કરવા, સૂચવવા, ખોટી જોડણી વ્યાકરણ દોષ નિવારવા, આંકડાકીય કે હકીકતલક્ષી માહિતી એની ચકાસણી કરવી, આવેલો માલ સીધો છાપી નથી દેવાનો, જયંત કોઠારી કહે છે તેમ. ચર્ચાનો ચોરો જો શક્ય હોય તો સામયિકે ઊભો કરવો જોઈએ. પ્રતિક્રિયા, પ્રતિભાવ, વાદ વિવાદ, ઉહાપોહ, ચર્ચાપત્રો વગેરેને એણે સ્થાન આપવું જોઈએ. સાહિત્યના સામયિકે પોતાની સમાલોચન શક્તિનો પરિચય પણ આપવાનો છે. સમાલોચના, સમીક્ષા, ગ્રંથાવલોકનો અને પુસ્તક પરિચયોને રજૂ કરવાનું કામ આ સામયિકે કરવાનું છે. પ્રગટ થતા ગ્રંથોની મૂલવણી કરી રજૂ કરવી એ એનો પાયાનો ધર્મ છે. સાહિત્ય ચર્ચાને, એના સિદ્ધાંતો અને પ્રવાહોને સામયિકના પાને પ્રસિદ્ધ કરતી વખતે એ જ વિચારોને પુષ્ટિ આપી તેવા સર્જનોનો પરિચય કરાવવાનું કામ પણ એટલું જ તાર્કિક બની રહે છે. સાહિત્યનું સામયિક વાચકોને પ્રસિદ્ધ થતા સર્જનોના ગુણદોષથી વાકેફ કરે છે. અને એ એની ખાલી ફરજ નથી, આ એની અનિવાર્યતા પણ છે. બહાર પડતા લેખકોમાંથી જે સુયોગ્ય હોય એને ઉત્તેજન આપવું અને અયોગ્ય, નિર્માલ્ય કે હાનિકારક હોય
એને સખત સપાટા લગાવવાનું કામ પણ સામયિકોએ કરવાનું છે. ટૂંકમાં ગ્રંથાવલોકનની બાબતમાં સાહિત્યનું સામયિક જરાક પણ પ્રમાદ સેવે એ ચલાવી લેવાય નહીં. એક ચોખ્ખી સમજ પ્રમાણે સાહિત્યિક સામયિકનું પ્રથમ કાર્યક્ષેત્ર સાહિત્ય જગત છે, પણ આખરે એનું મૂળ સ્ત્રોત માનવ જીવન કે સમાજ જીવન છે. એટલે સામયિકે સાહિત્યિક સર્જનો પ્રશ્નો ને મહત્વનું સ્થાન આપવાની સાથે સાથે સમાજ અને સંસ્કૃતિના ક્ષેત્રે સર્જાયેલા મહત્વના પ્રશ્નોને પણ વાચા આપવાની છે. આપણે સંસ્કૃતિ વાંચીએ, આપણે પ્રત્યક્ષ કે એતદ કે સમીપેના જે સંપાદકીય વાંચીએ ત્યારે ખબર પડે કે આ લોકો માત્ર માનવ સર્જિત કે કુદરત સર્જિત આફતોની ચિંતા નથી કરતા, પણ સાંસ્કૃતિક આક્રમણો, રાજકીય ઉથલ પાથલો, સમાજના ક્ષેત્રે, શિક્ષણના ક્ષેત્રે જે શતમુખ વિનિપાતની દશા હોય, આ બધાને પણ એ વાચા આપતા હોય છે. પોતાના સમયમાં સાહિત્ય અને જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં જે મહત્વની ઘટનાઓ ઘટે, જે કંઈ નવી પ્રવૃત્તિઓ થાય, એની નોંધ પણ સાહિત્યના સામયિકે આપવાની હોય. એ સંમેલનો હોય, અધિવેશન હોય, વ્યાખ્યાનમાળા હોય, અંજલિ કાર્યક્રમ હોય, અવસાન નોંધ હોય, કોઈને એવોર્ડ મળ્યા હોય તો એની નોંધ હોય. આ બધું સાહિત્ય સામયિકની ફરજનો એક ભાગ છે, જવાબદારીનો એક ભાગ છે. દરેક પૂરા થતા વર્ષમાં પોતાના પાના ઉપર પ્રગટેલી કૃતિઓ, વિવેચનો, ગ્રંથ પરિચયો, પત્રો વગેરેની સૂચિ આપવાનું કામ પણ ઉત્તમ સાહિત્યિક સામયિકે હંમેશા સ્વીકારવાનું જ હોય. કારણ કે સૂચિ એ અભ્યાસીઓ માટે કૂંચી છે. સામયિકે આ સૂચિ આપવાનો ધર્મ, આદર્શ કો તો આદર્શ એ સ્વીકારવો જ રહ્યો. સ્પષ્ટ રીતે જોતા એ સ્પષ્ટ થાય કે સાહિત્યિક સામયિક આખરે તો સાહિત્ય જગતના આંતરબાહ્ય સૂક્ષ્મ સ્થૂળ પ્રવાહોને વાચા આપવાનું કામ કરે છે. એના કાર્યક્ષેત્રમાં સાહિત્ય પ્રમુખ સ્થાને છે, તો અન્ય ક્ષેત્રો સાથેના સંબંધો પણ એમાં સ્થાન તો પામે જ છે. સાહિત્યના સામયિકો સર્જાતા સાહિત્યનો પાયાનો નકશો આપવામાં મદદરૂપ થાય છે. સાહિત્ય વિશેના, એના જીવન, સમાજ અને સંસ્કૃતિ સાથેની નિસ્બત વિશેના દ્રષ્ટિકોણો આપણને કોઈ પણ ભાષાના ગ્રંથમાંથી મળે. તેથી વિશેષ અને સ્પષ્ટ રીતે સાહિત્યના સામયિકોમાંથી મળે છે. ખુવાર થઈ જવાય એ હદનો સમર્પણ ભાવ ઝીલીને પણ સામયિકોએ સાહિત્ય પદાર્થના પ્રકાશ અને પ્રભાવ પાથરવામાં મોટો ફાળો આપ્યો છે. એ આપણે 20મી સદીથી લઈ, દાંડિયાથી લઈ અને અત્યાર સુધીના મેગેઝિન વિશે કહી શકીએ. સાહિત્યની તત્ક્ષણનો હિસાબ તો એ આપે જ છે, પરંતુ પ્રયોગોને પોષીને નવા વિચાર વલણો આપવામાં, વિશિષ્ટ આબોહવા રચવામાં અને એ માર્ગે થઈ આખરે સાહિત્યનો ઇતિહાસ ઘડવામાં સાહિત્યના સામયિકો મહત્વનું સ્થાન ભોગવે છે. એટલે એ સાચું જ કહેવાયું છે કે સામયિકો સર્જાતા સાહિત્યની ઉછેર ભૂમિ, નર્સરી છે. આ આખા પેપર માટે જર્નાલિઝમના, સાહિત્યિક પત્રકારોના આપણે આ 2 પુસ્તકોનો બહુ આભાર માનીશું. કિશોર વ્યાસનું સાહિત્યિક પત્રકારત્વ અને હસીતભાઈનું સાહિત્યિક સામયિકો. આ 2 પુસ્તકમાંથી જ મેં તમને બધું જ ભણાવ્યું છે. ઓલ ધ બેસ્ટ.